તો ગુજરાતની જીવાદોરી સમાન જીએસઆરટીસી હવે હાઈટેક બની ગઈ છે। ત્યારે બસની ટિકિટ માટે છૂટા પૈસાની માથાકૂટ અને લાંબી લાઈનો હવે ભૂતકાળ બની રહી છે। તો એસટી નિગમની કુલ આવકનો 30% હિસ્સો હવે સીધો જ ડિજિટલ માધ્યમથી પ્રાપ્ત થાય છે। ત્યારે ઓનલાઈન બુકિંગ અને ક્યુઆર કોડ સ્કેનિંગની સુવિધાને પરિણામે નિગમે વર્ષ 2025-26માં 722 કરોડની માતબર આવક સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો છે। ખાસ કરીને મોબાઈલ એપ દ્વારા થતા બુકિંગે મુસાફરીને અત્યંત સરળ અને પારદર્શક બનાવી છે। તો ચાલો આ ડિજિટલ પરિવર્તન વિશે વિગતવાર જાણીએ। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 8000 બસોમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે। દરરોજની કુલ આવકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની 30% હિસ્સો મુસાફરોની બદલાતી પસંદગી અને ટેકનોલોજી પ્રત્યેના વિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવે છે। પહેલાં બહુ બધું આધાર કાર્ડ લાવો ને આ તે બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી। ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય બુક। મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી। તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે ક્યુઆર કોડ જનરેટ કર્યો ને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ। તો બિગેસ્ટ એડવાન્ટેજ એ કે આમાં છૂટા પૈસા તે ઝંઝટ નહીં। હવે મુસાફરો કોઈ પણ જટિલ પ્રક્રિયા વિના માત્ર મિનિટોમાં જ મોબાઈલથી ટિકિટ બુક કરી શકે છે। મુસાફરી દરમિયાન કંડક્ટરના મશીન પર રહેલો ક્યુઆર કોડ સ્કેન કરતા જ ગણતરીની સેકન્ડોમાં ટિકિટ મળી જાય છે। વર્ષ 2025-26ના આંકડા મુજબ એપ્રિલથી માર્ચ મહિના દરમિયાન 2.73 કરોડથી વધુ બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું છે, જેમાંથી 1.75 કરોડ ટિકિટ માત્ર મોબાઈલ એપ દ્વારા બુક કરવામાં આવી છે। એકદમ ઇઝી જ છે, ફટાફટ જ છે। કંડક્ટર માસ્ટરે મને ક્યુઆર કોડ બતાવ્યો અને સીધું મેં સ્કેન કર્યું ને તરત ટિકિટ મળી ગઈ। આ સમય માટે એમ લાગે છે કે આ જે ફાસ્ટ જે યુગ જઈ રહ્યો છે એને માટે એમ લાગે છે કે જે ઓનલાઈન કર્યું છે એ બહુ સરસ કર્યું છે। આ સ્ટેપ્સ બહુ સરસ છે। એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે। મુસાફરો હવે 60 દિવસ અગાઉ એડવાન્સ રિઝર્વેશન કરાવીને પોતાની સફરનું સચોટ આયોજન કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિસ્તરેલી આ ઓનલાઈન સેવાઓએ એસટી તંત્રમાં પારદર્શિતા લાવી છે અને નિગમ પર જનતાનો ભરોસો વધુ મજબૂત કર્યો છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા।